અને વાત કરીશું મોરબીની તો મોરબીના હળવદના ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરબોરા દ્વારા એક વિડીયોમાં મહાત્મા ગાંધી દ્વારા પીતા હોવાના કહી શકાય કે મહાત્મા ગાંધી દારૂ પીતા હોવા અંગે આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવતા મોરબીમાં ઉગ્ર વિરોધ થયો છે। મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ નગર દરવાજા ચોક ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। ગાંધીજીનું અપમાન, દેશનું અપમાન, ધારાસભ્ય રાજીનામું આપે તેવા બેનરો સાથે ભારે વિરોધ કરી ધારાસભ્ય વરબોરા માફી માંગી અને રાજીનામું આપે તેવી જોરદાર માંગણી કરવામાં આવી હતી। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો ધારાસભ્ય માફી નહીં માંગે તો આ મુદ્દે વધુ ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે। પ્રદર્શન કરવાનો શેના માટે વિરોધ પ્રદર્શન કર્યું? છેલ્લા ઘણા દિવસોથી હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય માનનીય પ્રકાશભાઈ વરબોરા સાહેબ દ્વારા ઘણા વિડીયો મેં વાયરલ જોયેલા છે, ઘણા બફાટ કરે છે। ત્યારે આજે એક સવારમાં મને વિડીયો મળ્યો, એની અંદર પ્રકાશભાઈ વરબોરા કહી રહ્યા છે કે મહાત્મા ગાંધી પણ દારૂના રવાડે ચડી ગયા। આ ક્યાં કેટલા અંશે વ્યાજબી? મહાત્મા ગાંધી દારૂ પીતા હતા એવું કોઈ પણ એક પણ જગ્યાએ લેખિતમાં ક્યાંય એમને વાંચ્યું હોય, ક્યાંય સાંભળ્યું હોય તો તેને અત્યારે લોકો સમક્ષ રજૂ કરવું જોઈએ। આ માત્ર ને માત્ર મહાત્મા ગાંધીનું નહીં પણ સમગ્ર ગુજરાતનું અને સમગ્ર દેશનું અપમાન છે। ત્યારે આજરોજ સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા નહેરુ ગેટ ચોકની અંદર અમે પ્રકાશ વરબોરા હાય અને પ્રકાશ વરબોરા રાજીનામું આપે એવી માંગ સાથે એમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો છે। તાત્કાલિકના ધોરણે માનનીય ધારાસભ્યશ્રીએ માફી માંગવી જોઈએ, અથવા જો માફી ન માંગે તો અમારી કોંગ્રેસની માંગ